નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા શહેરમાં દક્ષિણ પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ વીએમ ચૌધરી દ્વારા શહેરમાં દારૂ જુગાર તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી સાથે રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાની જુગારની પ્રવૃત્તિઓ નિસ્તનાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસાના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પીઆઈ વીએમ ચૌધરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રવાહી જુગાર લગત પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ખાનગી રહે બાતમી હકીકત મળી કે ડીસા શાંતિનગર સોસાયટી પાછળ આવેલ જોખમનગરમાં રહેતા માલારામ હરચંદજી વિશ્નોઈ મૂળ રહેઠાણ વરણવા તાલુકો સાંચોર રાજસ્થાન વાળો પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી તેના ઘરે રેડ કરતા દારૂની બોટલો તથા બિયરની બોટલો મળી કુલ નંગ 93 કિંમત રૂપિયા 32,015 દારૂ તેમજ રોકડ મળીને કુલ રૂપિયા 34,475 ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.